હાય, જીવનમાં દરેક વ્યક્તિની છે ને એક અલગ અલગ દુનિયા હોય છે. પોતાના પોઈન્ટ ઓફ વ્યૂ અલગ હોય છે, દુનિયાને જોવાના, જીવવાના, જાણવાના, લાઈક બધું અલગ અલગ. એમ મારી એક પર્સનલ મને ઘણા બધા લોકો પૂછતા હોય છે કે હેપીનેસ તમારા લાઈફમાં શું છે અને કેવી રીતે મળે છે. તો મારા જીવનમાં તો અગત્યની ઘણીને બે ચાર વસ્તુઓ છે, જેમ કે સવાર ઉઠીને ભજન સાંભળવા, પ્રભાતિયા સાંભળવા, ત્યાંથી મને ખુશી મળે છે. એકલા ચા પીવું, યા તો કોઈ એવું સારું વ્યક્તિ હોય જેની સાથે ચા પીવાની બહુ મજા આવે, એ મારા માટે ખુશીના પળ છે. બુક્સની દુનિયા છે કે જ્યાં ખોવાઈ જવાની મજા છે, નવી નવી વાર્તાઓમાં, નવી નવી દુનિયામાં. એ માણસને છે ને અંદરથી જ્યારે ભાંગી પડ્યા હોય ને ત્યારે હીલ કરવાનું કામ કરે છે. ક્યાંક એવો કિસ્સો એ ટાઈમે તમારી નજર સામે આવે છે કે યાર, આ તો મારી લાઈફમાં થયું હતું પણ મારે ન કરવું જોઈએ, મારે દુઃખી ન થવું જોઈએ, એવું ક્યાંક ઝીણો અહેસાસ તમને અપાવી જાય છે. તો પુસ્તકો કે જેને દર વખતે ગમે એવી સિચ્યુએશનમાં સાચવી લીધી છે. પછી છે મનગમતું પ્લેલિસ્ટ, મ્યુઝિક છે કે જે તમને, અને હા, સૌથી બેસ્ટ કે કોઈ એવી જગ્યાએ જઈને એકાંતમાં બેસવું, પોતાની જાતને સવાલો પૂછવા કે ક્યાં મારી ભૂલ થઈ છે, ક્યાં નહોતું કરવા જેવું એવું થયું છે, ત્યારે જે જવાબ મળે છે ને એ ખુશી છે. મારી દ્રષ્ટિએ હેપીનેસની વ્યાખ્યા કહો કે મારી જિંદગીમાં એવું નથી હોતું. લેટ્સ સી કે મારી જ લાઈફમાં બહુ દુઃખ છે. આ દુનિયાનો દરેક માણસ, દરેક જીવ પોતાની એક અલગ અલગ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. એના પણ ઘણા દુઃખ છે, એના જિંદગીમાં પણ ઘણી બધી એવી સમસ્યાઓ આવીને ઊભી રહે છે. ત્યારે માણસ તૂટી જાય છે. તો ત્યાંથી લાઈફ અટકાવી નથી દેવાની હોતી, ત્યાંથી એકચ્યુઅલમાં લાઈફ શરૂ કરવાની હોય છે. તો જ્યારે જ્યારે મારા જીવનમાં પણ એવા પડાવો આવ્યા છે, નજીકના લોકો છે, પરિવારના લોકો છે, એમને ખબર જ છે કે કેટલી લડાઈઓ મેં મારા જીવનમાં લડી છે, કરિયર માટે હોય કે અન્ય કોઈ વસ્તુ માટે હોય. પણ મને હંમેશા છે ને લખાણ અને વાંચવાનું છે ને, અને મારી પોતાની જાત, મને દરેક વખતે તૂટતા છે ને સાચવી લીધી છે. તો તમે પણ જો આસપાસ ક્યાંય ડોકિયા કરીને ખુશી શોધી રહ્યા હોય ને, તો એ તમારી આસપાસ જ છે. બસ એને સમય કાઢીને શોધવાની જરૂર છે કે એકચ્યુઅલી મને ખુશી ક્યાંથી મળે છે. અને આ છોકરાઓ માટે ખુશી એક છોકરીની વાત નથી, રિયલ હેપીનેસની વાત છે. આઈ હોપ કે તમને આજે મારી સાથે વાત કરીને મજા આવી હોય. ફરીથી કાલે મળીશું એક નવી વાત સાથે. બાય બાય. અને હા, ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો હો.